નમસ્તે બેટા, કેમ છો બધા? મજામાં? ધોરણ 5 ની અંદર જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સીઈટી સેટ જેને કહીએ છીએ એ આ બંને પરીક્ષાઓના પૂર્વ તૈયારી વર્ગની અંદર આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. આપણે બધા સાથે મળી ખૂબ સરસ મજાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને ધીમે ધીમે બહુ સરસ આગળ વધી રહ્યા છે. આપ સૌનો જે રિસ્પોન્સ છે એ રિસ્પોન્સથી મને પણ ખૂબ જ આનંદ થાય છે કે તમે સરસ મજાની કોમેન્ટ કરો છો, વિડીયોને લાઈક કરો છો, તમારા મિત્રોને શેર કરો છો. આપણા ગ્રુપની અંદર નવા મિત્રોનો જે ઉમેરો થાય છે તે જોઈ મને ખૂબ આનંદ થાય છે. બસ આવો જ સાથ સહકાર આપ સૌ વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રોનો મળતો રહે એ જ અપેક્ષા. આપણે દરેક વિડીયોની અંદર જે કામ કરીએ છીએ, ગણિત વિભાગની અંદર જે કામ કરીએ છીએ એની નોંધ તમે લોકો કરતા જ હશો તમારી નોટબુકની અંદર. જો ન કરતા હોય તો અવશ્ય કરજો, કારણ કે ગણિતની અંદર જેટલો મહાવરો થશે એટલો વધુ ઉપયોગી નીવડશે. વળી પાછી તમને વાત કરું કે જવાહર નવોદય અને માત્ર કોમન એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી આપણે અહીંયા કરતા નથી. તમે વિડીયો જો પૂરેપૂરો જોતા હશો તો તમને લાગશે કે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા અને સાથે સાથે આપણા ધોરણની અંદર વર્ષમાં 2 વાર આવતી સત્રાંત અને વાર્ષિક પરીક્ષા, આ બંને પરીક્ષાઓની પણ આપણે પૂર્વ તૈયારી કરી રહ્યા છીએ. તમે અહીં જે જ્ઞાન મેળવશો એ તમારે ત્રણેય જગ્યાએ ચાલશે. એટલે વિડીયો પૂરેપૂરો જોજો, નોટબુકની અંદર નોંધ કરજો અને વિડીયો કેવો લાગ્યો એ ચોક્કસ કમેન્ટમાં જણાવજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો શરૂઆત કરીએ છીએ આજના વિડીયોની અંદર. આપણે પ્રકરણ નંબર 4 ભાગ અને પૂર્ણની અંદર બહુ જ મહત્વનું ચેપ્ટર છે. પરીક્ષાઓની અંદર 2025ની સાલની અંદર આ ચેપ્ટરમાંથી 5 કે 6 માર્કનું પૂછાયેલું. એ જ રીતે 2026ની અંદર જે પરીક્ષા લેવાઈ ગઈ જાન્યુઆરી મહિનામાં એની અંદર પણ બહુ જ સરસ મજાનું આનું વેઇટેજ છે 7 થી 8 માર્કનું. તો આ પરીક્ષાઓમાં પણ આપણે સરસ મજાના વેઇટેજની તૈયારી આપણે કરીએ. તો ભાગ અને પૂર્ણની અંદર આપણે 8 દાખલાનો અભ્યાસ કરી ચૂક્યા છીએ અને આજે આગળ વધીએ પ્રશ્ન નંબર 9 થી. તો પ્રશ્ન નંબર 9, એક આકૃતિનો રંગ પૂરેલો ભાગ 1/4 છે, તો રંગ ન પૂરેલો ભાગ ખાલી જગ્યા થાય. આપણે બેટા અગાઉ સમજ્યા છે કે 1/4 એટલે આને એમ કહેવાય કે આ અંશ અને આ છેદ. એ જ રીતે આપણે સમજ્યા છીએ કે નીચે કુલ ભાગ અને ઉપર કુલ પૈકીનો ભાગ. તો અહીં તમે બેટા સમજો કે 4 ભાગ કુલ હોય અને એમાં એક ભાગની અંદર રંગ પૂરેલો છે. એવું કહે છે કે રંગ પૂરેલો છે 1/4. 4 ભાગમાંથી એક ભાગમાં રંગ પૂરેલો છે. બહુ સાદી રીતે સમજાવું છું તમને. 4 ભાગમાંથી એક ભાગમાં રંગ પૂરેલો છે તો બાકી કેટલા વધ્યા? 3 ભાગ. તો એનો મતલબ 3/4 ભાગમાં રંગ પૂરેલો નથી. અહીં વિકલ્પ તમે જોઈ શકો છો, A, B, C અને D. એની અંદર 3/4 આપેલા છે, બી ની અંદર 2/3, 1/2 અને 1/3. તો આપણો સાચો વિકલ્પ કયો છે? વિકલ્પ નંબર A. 3/4 ભાગમાં એટલે કે ખાલી જગ્યામાં શું થશે? રંગ પૂરેલો નથી. ઓકે, બહુ જ સાદી અને સરળ રીતે તમને આની વાત કરી. હવે આ સિવાય એક અન્ય બીજી રીત કઈ? તો અન્ય બીજી રીતની અંદર કુલ ભાગ 1, કુલ ભાગમાંથી રંગ પૂરેલો ભાગ બાદ કરવાનો. ઓકે, તો કુલ ભાગ કેટલા? તો કુલ ભાગની અંદર એમ સમજો કે 1, કુલ આખો સંપૂર્ણ 1 અને 1 માંથી ઓછા 1/4 કરવાનો. સમજો અહીંયા હવે તમને અહીં નીચે 1 ની નીચે કંઈ નથી તો સમજવાનું 1. જ્યારે અત્યાર સુધી ગુણાકાર અને ભાગાકારનું આવતું હતું ત્યારે આપણે ડાયરેક્ટ અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર આપણે કરી દેતા હતા. પરંતુ જ્યારે અહીંયા સરવાળો અને બાદબાકી આવશે ત્યારે લસાની શરૂઆત થશે. શું થશે? લસા. આ યાદ રાખવાનું. લઘુત્તમ સામાન્ય
અવયવી. ઓકે, તો આની અંદર લઘુત્તમ સામાન્ય અવયવી કેવી રીતે શોધવો એ આપણે ધીમે ધીમે શીખીશું. પરંતુ એમ સમજીએ કે અહીં 4 છે અને અહીં 4 કરવા હોય તો આને કેટલા વડે ગુણવા પડે? 4 વડે ગુણવા પડે. તો ગુણાકાર આવ્યા પાછા, તો ઉપર પણ 4 વડે ગુણવા પડે. ઓકે, સમજી લેવાનું. તો 4 એકા 4 અને નીચે પણ 4 ચતુર્થાંશ ઓછા 1 ચતુર્થાંશ. બંનેના છેદ સરખા થઈ ગયા એટલે કે સમચ્છેદી થઈ ગયા. સમચ્છેદી. બરાબર? આ બરાબર સમજજો. આ હું તમને ખાલી વધુ જ્ઞાન આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની અંદર આવા સમચ્છેદી અને આવા દાખલાઓ બાદબાકીના આવશે એટલા માટે. તો હવે શું કરીશું? 4 છેદમાં સરખો છે બધાને, તો છેદ એક જ કરી કાઢ્યો. આ બે 4 વખત લખવા એના કરતા 1. અને હવે અંશમાં શું છે? 4 ઓછા 1. તો 4 ઓછા 1 કેટલા થશે? 3 ચતુર્થાંશ. 4 માંથી 1 જાય તો 3 અને 4 ના 4. તો આ બંને જવાબ સેમ ટુ સેમ આવી ગયા. આ બિલકુલ સાદી રીતની વાત કરી અને આ તમને ગાણિતિક પદ્ધતિની વાત કરી. આ બંને બેટા સમજવાની છે. પરંતુ આપણને જે સરળ પડે પરીક્ષામાં જવાહર નવોદય વિદ્યાલય અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એની અંદર જવાબ મેળવવો એ મહત્વનું છે. ઓકે, તો જવાબ મેળવવા માટે આપણે સાદી રીતનો ઉપયોગ કરીશું, ઝડપી રીતનો ઉપયોગ કરીશું, જેથી કરીને સાચો જવાબ મેળવી શકીએ. અને જ્યારે પરીક્ષાની અંદર ગણતરી કરવાની હોય એટલે કે આપણી સત્રાંત કે વાર્ષિક પરીક્ષામાં ત્યારે આ રીતનો ઉપયોગ કરીશું. ઓકે, તો આ બંને રીતોનો મેં તમને સમજણ પડી. આશા રાખું છું કે આ દાખલામાં તમને એકદમ ક્લિયર સમજણ પડી ગઈ હશે. અને આ લસા, સમચ્છેદી શબ્દ, આ બધા શબ્દોનો પણ તમને ખ્યાલ આવશે. આપણા જવાહર નવોદય વિદ્યાલયના વિડીયો તમે જોશો તો એમાં પણ તમને મળી રહેશે. ઓકે, પ્રશ્ન નંબર 10 સમજીએ. એક આકૃતિનો પોણો ભાગ કેટલો? અહીંયા પોણો ભાગની વાત કરી છે. પોણો ભાગ રેખાંકિત છે એટલે કે એની અંદર રેખાંકિત એટલે કે રેખાઓ દોરેલી છે, તો ખાલી જગ્યા ભાગ રેખાંકિત નથી. બહુ સરસ મજાનો પ્રશ્ન છે. આમ સહેલો પણ છે પણ સમજવા લાયક છે. અહીં આકૃતિ કોઈ પણ એક હોય બેટા, આપણે ચોરસ, અહીંયા હું એક ચોરસ દોરું છું. આ ચોરસ આકૃતિનો એના 4 ભાગ. ઓકે, 4 ભાગ. 4 ભાગમાંથી પોણો ભાગ એટલે શું? તો પોણો ભાગ એટલે કે 3 ચતુર્થાંશ. 4 માંથી 3 ભાગ. આપણે અગાઉ પણ શીખી ગયા છે. અમુક વસ્તુ તમારે ચોક્કસ યાદ રાખવી જ પડશે. અમુક શબ્દો તમારે ગોખવા પડે, યાદ રાખવા પડે અને સમજવા પડે. જો તમે સમજી જશો તો ગોખવા પડશે નહીં, અને સમજશો નહીં તો કેટલાક વસ્તુ મગજની અંદર ફિટ કરવું પડશે એટલે કે ગોખવું પડશે. પરંતુ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ઓકે, તો પોણો ભાગ રેખાંકિત છે એટલે કે 3 ચતુર્થાંશ ભાગ એટલે કે 4 માંથી 3 ભાગ રેખાંકિત છે. તો કેટલો ભાગ રેખાંકિત નથી? તો આ વધ્યો 1 ચતુર્થાંશ. હવે આ 1 ચતુર્થાંશને શું કહેવાય? તો પા કહેવાય. શું કહેવાય? પા કહેવાય. તો આ બહુ સાદી રીતે આપણને અહીંયા જવાબ મળી જાય છે. જો જવાબની અંદર અહીંયા પાની અંદર 1 ચતુર્થાંશ એવો ઓપ્શન આપેલો હોય તો પણ વિકલ્પ એ આપણો જવાબ આવે છે, આપણને તરત જવાબ મળી જાય છે. પરંતુ ઘણી પરીક્ષાઓની અંદર એમ પૂછવામાં આવે કે 3 ચતુર્થાંશ ભાગ રેખાંકિત છે તો કેટલો ભાગ બાકી? તો 3 ચતુર્થાંશની એ આ રીતે પણ શોધી શકાય છે. અને અગાઉ મેં તમને કહ્યું એમ, જેમ કે કુલ ભાગ ઓછા રેખાંકિત ભાગ એટલે કે બાકી વધેલો ભાગ આપણને મળી જાય. બાકી ભાગ. તો કુલ ભાગ કેટલો? તો કુલ ભાગ બેટા અહીંયા પોણો એટલે કે 3 ચતુર્થાંશ એટલે કે કુલ ભાગ એક જ હોય. સંપૂર્ણ આખી આકૃતિને શું કહેવાય? એક પૂર્ણ. તો 1 માંથી ઓછા રેખાંકિત કરેલો ભાગ 3 ચતુર્થાંશ આવ્યા. 1 ની નીચે કંઈ નથી તો શું સમજવાનું? 1. અગાઉ વાત કરી કે સરવાળો કે બાદબાકી હોય, સરવાળો કે બાદબાકી હોય તો આપણે શું કરવાનું છે? લસા એટલે કે છેદ સરખા કરવાના. છેદ સરખા. છેદ સરખા એને સમચ્છેદી પણ કહેવાય. સમચ્છેદી કરવાના. અહીં પણ મારે 4 કરવા છે તો શું કરીશ? અહીં તો 4 છે જ, તો અહીં 4 કરવા હોય તો નીચેને 4 વડે ગુણાકાર કરીશ. તો ગુણાકારના નિયમ મુજબ ઉપર પણ સરખી જ રકમનો ગુણાકાર થાય 4 વડે. તો હવે 4 એકા 4 અહીંયા પણ 4 એકા 4 ઓછા 3 ચતુર્થાંશ. છેદ સરખા થઈ ગયા તો એક જ વખત લખીશું 4. અને ઉપરના અંશ જે આ 4 અને 3 છે એને 4 ઓછા 3 કરીશું.
તો 4માંથી 3 જશે તો 1/4 એટલે કે પા ભાગ બાકી રહે. આ રીતે પણ ગણી શકાય અને બિલકુલ સાદી રીતે પણ ગણી શકાય. આ બંને રીતો છે, બંને રીત છે બેટા, એ યાદ રાખવાનું. આ આખો દાખલો નથી, પણ મેં તમને બંને રીતે સમજવાનો પ્રયત્ન કર્યો છે, સમજાવવાનો, કે તમે બંને રીતે સમજી શકો છો. જ્યારે વાર્ષિક પરીક્ષાઓને એવો દાખલો પૂછાય કે એક આકૃતિનો 3/4 ભાગ રેખાંકિત છે તો કેટલો ભાગ બાકી છે ગણતરી કરી સમજાવો, તો આ રીતે ગણતરી કરી અને સમજાવવું પડે અને શોધવું પડે. આકૃતિમાં દર્શાવવાનું કહ્યું હોય વાર્ષિક પરીક્ષામાં તો આપણી પુરવણીની અંદર આવી આકૃતિ દોરીને પણ દર્શાવી શકાય. ઓકે, તો આશા રાખું છું કે આ દાખલામાં પણ તમને અગાઉના દાખલાની જેમ સમજણ પડી ગઈ હશે. પ્રશ્ન નંબર 11 સમજીએ. વિશ્વમાં મોટા ભાગના લોકો દિવસનો 3જો ભાગ ઊંઘવામાં પસાર કરે છે. તો દિવસનો કેટલા કલાક ઊંઘતા હશે? તો દિવસના કેટલા? તો અહીં બેટા સૌથી પહેલા બે શબ્દો યાદ રાખવાના છે. એક તો દિવસના કેટલા કલાક ઊંઘતા હશે એ, અને દિવસનો 3જો ભાગ કેટલો એ આપણે શોધવાનો છે. જો 3જો ભાગ શોધી કાઢીશું તો એનો કેટલા કલાક આપણને મળી જશે. પરંતુ આ પહેલા આપણને એક સર્વસામાન્ય માહિતી કે જે કે દિવસના કલાક કેટલા એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો એક દિવસ બરાબર કેટલા કલાક હોય છે બેટા? 24 કલાક. એટલે અહીંયા 24 કલાક. પછી બીજો એક વસ્તુ એ યાદ રહેવી જોઈએ કે ત્રીજો ભાગ શબ્દનો શું છે? તો ત્રીજો ભાગ શબ્દનો મતલબ ત્રીજો ભાગ બરાબર 1/3 ભાગ એવું કહેવાય. 1/3 ભાગ એવું કહેવાય. ત્રીજા ભાગને 1/3 ભાગ. અમુક શબ્દો જો યાદ રહી જશે તો દાખલો ગણવો સરળ. ઓકે, હવે દિવસના કેટલા કલાક ઊંઘતા હશે? આપણે એક દિવસના આ 24 કલાકમાંથી એનો 1/3 ભાગ શોધવાનો છે. તો આપણે સૂત્ર મૂકીએ. કેટલા કલાક ઊંઘતા હશે? તો દિવસના કુલ કલાક અને એમાંથી આપણે ભાગ શોધવાનો છે. તો દિવસનો ભાગ, નો એટલે કે ગુણાકાર, ગુણ્યા ઊંઘવાનો ભાગ. ઓકે, તો આપણે અહીંયા લખીશું દિવસના 24 કલાક ગુણ્યા 1/3. તો અહીં શું આવશે જવાબ? 24 ગુણ્યા 1, 24 ગુણ્યા 1 છેદમાં 3, 24 એકા 24 તો 24/3. 3ના ઘડિયામાં 24 ક્યારે આવે છે? તો 8×3 = 24. તો 8 કલાક. આને જ્યારે ભાગાકાર કરીશું, 24/3 કરીશું તો જવાબ શું આવશે? 8×3 = 24. ઓકે બેટા, તો 8 કલાક આપણો જવાબ મળ્યો. આપણે કલાક શોધવાના હતા. કેટલા કલાક? તો 8 કલાક ક્યાં આપેલા છે? A, B, C કે D ની અંદર. તો આપણો જવાબ આપણને ક્યાં મળે છે? વિકલ્પ નંબર B ની અંદર મળી જાય છે, 8 કલાક. ઓકે, તો બાકીનો સમય ઘણી વખત એવું પણ પ્રશ્ન પૂછવામાં આવે કે દિવસનો 3જો ભાગ ઊંઘવામાં કાઢે છે તો બાકીનો સમય કેટલો વધ્યો? તો આપણે 3જો ભાગ 8 કલાક શોધીશું, 24માંથી 8 બાદ કરીશું અને બાકી વધતા કલાકો એ દિવસના બીજા કામમાં વપરાતા કલાકો આપણને મળશે. તો એ રીતે પણ આપણે શોધી શકીએ છીએ કે બાકીના 16 કલાક એ અન્ય કામ કરતા હશે. તો આશા રાખું છું કે આ દાખલામાં તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, પ્રશ્ન નંબર 12 સમજીએ. 2/4 એટલે કેટલા 1/8? આ 2/4 તો મતલબ શું? એનું મૂલ્ય શું? તો એનું મૂલ્ય થશે 1/2 બેટા. ઓકે, હવે 1/2 મૂલ્ય થાય એવા કેટલા 1/8 ભેગા કરીએ તો એનું મૂલ્ય 1/2 અથવા 2/4 થાય. બરાબર સમજો. 1/8 નું મૂલ્ય તો કંઈક જુદું જ છે, પરંતુ એક વખત 1/8 ભેગા કરીએ તો એની સાથે સાથે બીજી વખત ભેગા કરીએ તો એનું મૂલ્ય કેટલું થાય? અહીંયા છેદ સરખા છે, સરવાળાની પ્રક્રિયા છે, તો સમછેદી નિયમ લાગુ પડશે. 8 અને 1 + 1 બરાબર 2/8 થશે. 2/8 એટલે કે એનું મૂલ્ય 2/4 અથવા 1/2 થતું નથી. તો આ એક વખત, બે વખત કર્યા તો હવે 3 વખત કરી જોઈએ. 1/8 + 1/8 + 1/8 બરાબર. આ 2 વખત હતા, આ 3 વખત ભેગા કર્યા તો હવે શું થયું?
નીચેના છેદ સરખા છે એટલે કે માત્ર એક જ વખત 8 લખાશે અને ઉપર 1 2 અને 3 વખત 1 એટલે કે 3 અષ્ટમાંશ. આનું મૂલ્ય પણ 2/4 એટલે કે 1/2 થતું નથી. તો હવે વધુ એક ટ્રાય કરીએ. આપણે જવાબ ઉપરથી શોધીએ છીએ કે 4 વખત 1 અષ્ટમાંશ ભેગા કરીએ તો 1 વખત 1 અષ્ટમાંશ, 2 વખત 1 અષ્ટમાંશ, 3 વખત અને આ 4 વખત. તો એનો મતલબ કે નીચે 8 એમના એમ અને ઉપર 1 વખત 2 વખત 3 વખત અને 4 વખત. તો 4 અષ્ટમાંશ થયા. તો આ 4 અષ્ટમાંશ થયા. તો આપણે અગાઉ પણ વાત કરી હતી, આપણે મૂલ્ય કેટલું જોઈએ છે? 1/2. તો 4 ના ઘડિયામાં 8 ક્યારે આવે છે? તો બંનેને જો 4 વડે ભાગીએ, બંનેને જો 4 વડે ભાગીએ તો 4 એકા 4 અને 4 દુ 8 એટલે કે 1/2 આનું મૂલ્ય થાય છે. આપણને જવાબ મળી ગયો. 5 વખત કરવાની જરૂરિયાત નથી. આપણો જવાબ આપણને મળ્યો વિકલ્પ નંબર સી. એટલે કે 4 વખત. કેટલા 1 અષ્ટમાંશ? તો 4 વખત 1 કરીએ સરવાળો, 4 વખત 1 2 3 અને 4, ત્યારે એનું મૂલ્ય 4 અષ્ટમાંશ મતલબ કે 1/2 મતલબ કે 2/4 થાય છે. જો આ 4 અષ્ટમાંશને અગાઉ આ રીતે પણ વાત કરી શકાય કે આ 4 અષ્ટમાંશને 2 વડે ભાગાકાર કરીએ, 2 વડે, તો 4/2 બરાબર 2 અને 8/2 બરાબર 4. 2/4 આપણને મળી જાય છે. ઓકે, બહુ સરસ મજાનો દાખલો છે અને સમજવા લાયક છે. આવો કોઈ દાખલો પૂછાય તો આ રીતે એનો જવાબ ઉપરથી સરવાળો કરવાનો કે કેટલા વખત, કેટલા એનો મતલબ કે સરવાળો કરવાનો થાય છે. આશા રાખું છું કે આ દાખલામાં તમને સમજણ પડી હશે. પ્રશ્ન નંબર 13 સમજીએ. 4 કિલોગ્રામ ખાંડની કિંમત ₹160 છે. 4 કિલોગ્રામના 160 રૂપિયા છે. ઓકે બેટા, તો 4 કિલોગ્રામના 1/4 ભાગની ખાંડની કિંમત, આપણે કિંમત જ શોધવાની છે કેટલા રૂપિયા. બહુ સરસ મજાનો સહેલો દાખલો. આપણને એમ લાગે કે ભારે, તો ના, જરાય નહીં. કેટલા રૂપિયા? તો કેટલા રૂપિયા આપણે શોધીએ તો 4 કિલોગ્રામની કિંમત ગુણ્યા 1/4 ભાગ, ગુણ્યા 1/4 ભાગ ખાંડની કિંમત ગણીશું. તો 4 કિલોગ્રામના કેટલા છે? 160. 160 ગુણ્યા 1/4. જો 160 નીચે કંઈ નથી તો છેદમાં એમ સમજવાનું 100. તો 160 ભાગ્યા 4. 160 ભાગ્યા 4 કરશો બેટા ભાગાકાર, બહુ સરળતાથી જવાબ આપણને મળી જશે. ચોગે ચોગે 16. 16 માંથી 16 0, ઉપરથી ઉતારી 0. 4 0 0, 0 ભાગાકાર ઝડપથી કરીએ. 40 રૂપિયા આપણને કિંમત મળી ગઈ. જવાબ ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર એ ની અંદર મળે છે. છે ને એકદમ સહેલો દાખલો. ઓકે, પ્રશ્ન નંબર 14 સમજીએ. 6 કિલોગ્રામ ચોખાની કિંમત 180 રૂપિયા છે. તો 6 કિલોગ્રામના 3/4 ભાગના ચોખાની કિંમત કેટલા રૂપિયા થાય? હમણાં જ બેટા આપણે જે પ્રશ્ન નંબર 13 સમજ્યા, બસ એવો જ. અહીં તમે જોઈ લો, 6 કિલોગ્રામ ચોખા 180 રૂપિયા આપેલા છે અને આ 6 કિલોગ્રામના 3/4 ભાગના ચોખાની કિંમત આપણે શોધવાની છે. તો આ બેટા અગાઉનો જે દાખલો છે કે ના એટલે કે ગુણાકાર, ના એટલે કે ગુણાકાર, આપણે 180 ના 3/4 કરીશું એટલે આપણે જવાબ મળી જશે. આ દાખલો તમારે જાતે પ્રેક્ટિસ કરવાનો છે, એટલે કે હોમવર્કની અંદર. અને એનો જવાબ કેટલો આવશે એ પણ તમને હિન્ટ આપી દઉં છું. વિકલ્પ સી એટલે કે 135 જવાબ આવવો જોઈએ. તો આ દાખલો જાતે પ્રેક્ટિસ કરવાનો. એનો પ્રેક્ટિસ કરેલો ગણેલો દાખલાનો ફોટોગ્રાફ્સ તમે મને મોકલશો તો બહુ જ આનંદ થશે. સાથે સાથે આજે આપણે વિડીયોની અંદર, આપણા ક્લાસની અંદર જે કંઈ પણ દાખલાનો અભ્યાસ કર્યો છે એમાં આશા રાખું છું કે આપ સૌને બહુ સરળતાથી સમજણ પડી ગઈ છે અને હજુ વધુ દાખલાઓનો અભ્યાસ આપણે કરવાનો બાકી છે. વિડીયો દરેકે પૂરેપૂરો જોવાનો, એની નોંધ કરવાની નોટબુકની અંદર, જેથી સરળતાથી સમજણ વધુ સારી રીતે પડે. જે મિત્રો હજી સુધી જોડાયા નથી એમને જોડવાના. ઓકે, આપણો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર જણાવજો. ગમ્યો હોય
તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને શેર કરજો તમારા મિત્રો વચ્ચે. અને હજુ વધુ દાખલાઓનો જે મહાવરો બાકી છે એના માટે આપણે ફરીવાર મળીએ છીએ. ત્યાં સુધી રજા આપશો. આવજો.